ચાલતું હશે આ સ્કૂલ છે કે શું છે આમાં આપણે એના માટે થોડા ફ્રી તો આપણા બાળકને ઓ બેન ઉભા રહો ક્યાં જવું છે? આ સ્કૂલ છે કે શું છે? ક્યાં છે તમારા મેડમ? બોલાવો તમારા મેડમને. હા બોલાવો તમારા મેડમને. બોન તો ગુસ્સામાં લાગસ. ઉભા રહો 2 મિનિટ પૂછી આવું. એમાં પૂછવાનું હોય હેડો સીધા બેન ઓફિસમાં. ઉભા રહો કશો વાંધો નહીં. આઈએ મેડમ. હા બેન આવો. બોલો બેન શું થયું? આવે શું? તમારા શિક્ષકની હિંમત કેવી રીતે થઈ મારા છોકરાને સજા કરવાની? બોન પાણી આલુ. શાંત થઈ જાઓ બેન. શું થયું મને જણાવો. તમારા શિક્ષકે મારા છોકરાને કેટલી સજા કરી છે? 5 વાર લખવા આપ્યું છે અને એ સિવાય આખો દિવસ ક્લાસમાં ઊભો રાખ્યો છે. બોન પાણી આલુ. શાંત થઈ જાઓ બેન. અને શું થયું છે એ મને જણાવો અને તમે પહેલા બેસી જાઓ. બેસે શું? તમારા શિક્ષકે મારા છોકરાને કેટલી સજા કરી? 5 વાર લખવા આપ્યું, ઉપરથી આખો દિવસ ઊભો રાખ્યો છે ક્લાસમાં. આવ્યો ત્યારનો રડ્યા જ કરે છે અને લખ્યા કરે છે. એના પગ પણ કેટલા દુખે છે. અમે આ માટે ફી ભરીએ છીએ. બોન પાણી આલુ. કોણ ઈચ્છા આવો ભાઈ? શાંત થઈ જાઓ બેન, બેસી જાઓ. તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે અને તેનું નામ શું છે એ મને જણાવો. 7મા ધોરણમાં ભણે છે. તેનું નામ વિશાલ છે. આવ્યો ત્યારનો રડ્યા જ કરે છે અને લખ્યા જ કરે છે. બોન પાણી આલુ. કોણ ઈચ્છા આવો ભાઈ? ક્યાં છે તમારા વર્ગ શિક્ષક? વર્ગ શિક્ષકને હાજર કરો. હા બેન તમે બેસો, હું ટીચરને બોલાવું છું. ધોરણ 7માં જઈને વર્ગ શિક્ષકને બોલાવો અને એ ક્લાસમાં બીજા શિક્ષકને મોકલો. બોલાઈ આવું. હમણાં ટીચર આવે એટલે ટીચરને પૂછી લઈએ કે શું થયું હતું અને તેમણે વિશાલને સજા કેમ કરી હતી. આવું મેડમ. હા મેમ આવો. આ વિશાલના વાલી છે. શું થયું હતું? ગઈકાલે તમે વિશાલને કઈ સજા કરી હતી મેમ? હા મેડમ, એમનો છોકરો વિશાલ બહુ જ તોફાની છે. ક્લાસમાં ગીતો ગાય છે અને બીજા વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે. હોમવર્ક પણ ક્યારે પૂરું નથી હોતું અને પેરેન્ટ્સની સિગ્નેચર કરાવવાનું કહીએ તો પણ દર વખત બહાના હોય છે. તોફાની પણ બહુ છે. જો ગયા શનિવારની જ વાત લઈ લો. ગયા શનિવારે રિસેસમાં એક વિદ્યાર્થીને નાસ્તાનો છૂટો ડબ્બો ઘા કર્યો. સારું થયું નિશાન ચૂક થઈ ગયું હતું. તો એમનો છોકરો નહીં હોય નકર તે કાઢી દેત. બને જ નહીં ને. તમારી પાસે શું સબૂત છે કે મારો છોકરો તોફાન કરે છે? એ તો હોમવર્કમાં પણ નિયમિત જ છે. જો મેડમ, અમે વિદ્યાર્થીની નાની મોટી કમ્પ્લેન તમારા સુધી કે પ્રિન્સિપલ સુધી પહોંચવા નથી દેતા અને જે કમ્પ્લેન હોય છે એ લેશન ડાયરી દ્વારા અમે તમારા સુધી પહોંચાડીએ છીએ, પરંતુ તેમાં તમે સિગ્નેચર નથી કરતા. એવું હોય તો તમારો છોકરો કાલે લેક્ચરમાં શું કરતો હતો એવું તમારે તમારી નજરે જોવું હોય તો આપણે સીસીટીવી કેમેરા મેડમ સાથે ચેક કરાવી લઈએ. હા બેન, તમારા સંતોષ માટે આપણે કાલનું સીસીટીવીનું રેકોર્ડિંગ જોઈ લઈએ. કયો લેક્ચર હતો મેમ? સેકન્ડ લેક્ચર. લો બેન જુઓ તમારો છોકરો ક્લાસમાં શું કરે છે. પછી જતા રહેવાનું છે. ગુડ મોર્નિંગ, સિટ ડાઉન. સાયલેન્ટ. હું બધી જ કમ્પ્લેન પછી સાંભળીશ. પહેલાં હું હોમવર્ક ચેક કરીશ. તમને ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે હોમવર્ક ચેકિંગ છે. કોને હોમવર્ક નથી કર્યું? જેને હોમવર્ક નથી કર્યું એમની લેશન ડાયરી બહાર કાઢે અને જેને હોમવર્ક થઈ ગયું હોય એમની નોટબુક કાઢે. હું આવું છું હોમવર્ક ચેક કરવા. વિશાલ, આ ક્લાસરૂમ છે. સારેગામાનો પ્રોગ્રામ નથી. ઊભો થઈ જા. સોરી મેડમ. સાયલેન્ટ. મેમ, આજે આ વિશાલ અને રાહુલની નોટબુક ચેક કરવાની છે. તેમણે ગયા વીકમાં પણ લેશન નહોતું કર્યું. મેમ મારે નોટબુક પૂરી થઈ ગઈ છે. મેં આને બતાડી દીધી. હા મેમ, આણે બતાડી દીધું પણ આનું બાકી છે હોમવર્ક. વિશાલ,
તારી નોટબુક ક્યાં છે? નોટબુક લાવ્યો છે? ના મેડમ, લેશન ડાયરી લાવ. નહીં લાવ્યો. હોમવર્ક નથી લાવ્યો, લેશન ડાયરી નથી લાવ્યો. છેલ્લા 15 દિવસથી તારું આ હોમવર્ક બાકી છે. શું પ્રોબ્લેમ છે તારી? મેડમ, મારા મમ્મી બીમાર હતા, પપ્પા ગોમડી ગયા હતા, ઘરનું કામ જ બધું માર જ કરવું પડતું. હું કેવી રીતે લેસન કરી શકું? ના મેમ, આ ખોટું બોલે છે. તેના મમ્મી રોજ મૂકી જાય છે અને મમ્મી રોજ લઈ જાય છે. હું આને રોજ જોઉં છું. બંધા ટીચરના ચમચા. સાયલેન્ટ. તારા તોફાન વધી ગયા છે. આ હોમવર્ક છેલ્લા 15 દિવસથી તારે બાકી છે. આ છે હોમવર્ક તારે 5 વખત કરવું પડશે અને આખો દિવસ તારે ઊભું રહેવું પડશે. હવે જો કમ્પ્લેન આવી ને તારી તો હું તારા પેરેન્ટ્સે બોલાવીશ પ્રિન્સિપલની ઓફિસમાં. જા ખૂણામાં જઈને ઊભો રહી જા. ઓકે મેડમ. સાઈડમાં જાઓ, સાઈડમાં જાઓ. તું તને લઈને આવવાનું કીધું. ના ખબર નહીં. લો બેન, જોઈ લીધું તમારો છોકરો ક્લાસમાં શું કરે છે. હવે તમારે શું કહેવું છે? સોરી મેડમ, હું વિશાલનું માનીને ગુસ્સામાં અહીં આવી ગઈ. બોન પાણી આલું. હા લાવ ભાઈ. અમે સોરી મેડમ, જો તમારા છોકરાને પગ દુખતા હોય તો, પરંતુ અમારે છોકરાને કમ્પ્લેન કરવાનો ખાલી એક જ હેતુ હોય છે કે તે તોફાન કરતો અટકે અને બીજા વિદ્યાર્થીઓ પણ તેને જોઈને તોફાન કરતા અટકે. અમારે વિદ્યાર્થીઓ પ્રત્યે કોઈ પણ બદલાની ભાવના હોતી નથી. શાળા અને વિદ્યાર્થી અત્યારે ન્યૂઝમાં વધારે પડતું જ કંઈક આવે છે, એથી અમારાથી ખોટું વિચારાઈ જાય છે. શાળા, વિદ્યાર્થી અને વાલીઓનું આવે છે એમાં જરાક ખોટું વિચારાઈ જાય છે. સોરી મેડમ, અમે જો કંઈ ગુસ્સામાં વધારે બોલી ગયા હોય તો અમને માફ કરજો. બોન પાણી આલું. પોણી જ છે. હવે કેટલું પોણી આલશો? તો ચા આલું. નહીં જોઈએ. તો કઈ વાંધો નહીં. જો બેન, સોરી કહેવાની જરૂર નથી. એક જાગૃત વાલી તરીકે તમે આવકાર્યો છો. તમે તમારા છોકરાને અહીંયા ભણવા મૂક્યો છે, તેના માટે તમે ફી ભરો છો. તમારી ફરિયાદ સાંભળવી અમારી ફરજ બને છે અને તેનું નિવારણ કરવા જ અમે અહીંયા બેઠા છીએ. જો મેડમ, અમે વિદ્યાર્થીઓને સજા તેના ખરાબ વર્તન અને તેના ખરાબ વિચારને દૂર કરવા માટે કરીએ છીએ. તે સજા કે દંડ નથી હોતો. સાચી વાત છે. વિદ્યાર્થીઓ અને સાચી વાત છે. વાલી અને શાળા બંને ભેગા મળીને એકબીજાના વિરોધી નથી, સાથીદાર છે. જો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળીને શિક્ષક અને શાળાને સહકાર આપે તો એમનું ભવિષ્ય સુંદર રીતે ઘડી શકાય છે. થેન્ક યુ મેમ, તમે અમને અમારી ફરજ બજાવી તે બદલ તમારો આભાર. બોન પાણી આલું. લાય ભાઈ હવે.